આજે તો એડવાન્સમાં હોળી રમ્યા, સાથે સાથે 5,000 ફોલોવરનું સેલિબ્રેશન પણ કર્યું હતું. આજે સવારે મેં જમવાનું બનાવ્યું નથી એટલે અમે નીકળી પડ્યા નાસ્તો કરતો હોય અને જમવાનું કરતો હોય. તો અમે પહોંચી ગયા છીએ ઇડલી વડા અને બ્રેડ પકોડા ખાવા. નાસ્તા પાણી કરીને ખરીદે હર્બલ કલર, પછી ઘરે આવીને તૈયાર થઈને એક બે રીલ બનાવી. રીલ બનાવતા બનાવતા કલર તો લાગી જ ગયો છે, તો અમે ત્રણેય મળીને 2 દિવસ પહેલાં જ બહુ બધી હોળી રમી લીધી. પછી નીચે આવીને નહીંને થોડી વાર બેઠા. હવે ઘરમાં બેઠા બેઠા કંટાળો આવ્યો તો અમે નીકળી પડ્યા ફરવા માટે. હર્બલ કલર લીધેલો હતો તો પણ સ્કિન ઉપર તો હજી પણ લાગેલો છે. ખેર રવિવાર છે તો રસ્તા પણ ખાલી ખાલી છે અને ટ્રાફિક વગર ફરવાની કોને ના મજા આવે. હવે સવારે તો નાસ્તા જેવું જ કર્યું હતું તો બહુ બધી ભૂખ લાગી એટલે ખાધી પકોડી, પછી આગળ જઈને નારિયેળ પાણી પીધું. આજે તો રસ્તામાં પણ મસ્ત હોળીની રંગત જામેલી છે. એમ પણ તહેવારો આવે એટલે એની રંગત તો દેખાય. પછી ફરતા ફરતા પહોંચ્યા આસ્ટોડિયા જ્યુસ સેન્ટરમાં. ત્યાં મેં પીધો ચીકુનો જ્યુસ અને યુકે પીધો પાઇનેપલ જ્યુસ. જ્યુસ પીને હરતા ફરતા પહોંચ્યા ઘરે. ઘરે આવીને 5,000 ફોલોવરની કેક કાપી. તો તમને બધાને થેન્ક યુ અને કાલે મળીશું એક નવા વ્લોગમાં.